સુરતમાં બિલ્ડરના પુત્રે પોલીસ સાથે ઝપાઝપી કર્યાનો જો આખો મામલો છે, જૈનમ શાહ વિરુદ્ધ પોલીસે અટકાયતી પગલાં લીધા। આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરાયું છે। સમગ્ર મામલે અલથાણ પોલીસે ભીનું સંકેલિયાના આક્ષેપો ઉઠ્યા હતા। દારૂ પાર્ટી કરી રહેલા નબીરાએ સામે કાર્યવાહી કરવા પોલીસ ત્યાં ગઈ હતી અને બિલ્ડર સમીર શાહના પુત્ર જૈનમે પોલીસની કામગીરીને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો। તેના આખા દ્રશ્યો પહેલા પણ સામે આવી ચૂક્યા છે। પોલીસે અગાઉ માત્ર માફીનામું લખાવી છોડી મૂકતા વિવાદ વકર્યો અને ત્યારબાદ હવે અટકાયતી પગલાં અને ત્યારબાદ રીકન્સ્ટ્રક્શનની કામગીરી પણ કરવામાં આવી રહી છે। તેના દ્રશ્યો આખા ગુજરાતે જોયા હતા। કેવી રીતે આ જૈનમ શાહ નામના શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી તે આ જોઈ શકો છો અને ત્યારબાદ રીકન્સ્ટ્રક્શન। ઓક્ટોબરના રોજ જૈનમ શાહ નામના ઈસમે અલથાણ પોલીસના પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। દારૂની મહેફિલ પર રેડ કરવા ગયેલી પોલીસ પર જૈનમ શાહ નામના ઈસમે પોલીસની કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પીએસઆઈ સાથે ઝપાઝપી કરી દીધી હતી। તે બાદ વિડીયો વાયરલ થતાં જે સમગ્ર ઘટના છે સામે આવી હતી। પોલીસ દ્વારા જૈનમ શાહ નામના આરોપીને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો અને તેને માફીપત્ર લખી છોડી દેવામાં આવ્યો હતો। પોલીસની ઢીલી કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા। ત્યારે આખરે વિવિધ મીડિયા માધ્યમોમાં અહેવાલો પ્રસારિત થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ફરી એકવાર આ જૈનમ શાહ નામના ઈસમ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને તેઓને ઘટના સ્થળે લાવી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આ કેસમાં અગાઉ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। સમીર શાહ અને દારૂનો જથ્થો મોકલનાર વ્રજ નામના ઈસમ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી। ત્યારે હાલ જૈનમ શાહને સ્થળ પર લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા। ત્યારે પોલીસ દ્વારા હાલ કડક પગલાં લેવામાં આવતા જે આરોપી છે તેઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જી સર શું ઘટના મૂકી દે કઈ વાંધો નહીં બરોબર। હા બોલો। આજે ગત તારીખ 16/10/2025 રોજ જે કેસ અંતર્ગત હોટલની બહાર જે પ્રોહિબિશનની બાતમી મળેલ એ બાબતે સ્થાનિક પોલીસે રેડ કરતા તે એક બલેનો ગાડીની અંદરથી અમને જે છે પ્રોહિબિશનને લગત મુદ્દામાલ મળેલો। એ સમયે અમારા ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી પટેલ સાહેબના સાથે જે આરોપી જે છે જૈનમ શાહ નાઓએ ઝપાઝપી કરેલ જે બાબતે જે છે આજરોજ ગુનો દાખલ કરેલ અને એ બાબતે એમની ધરપકડ કરીને આજરોજ બનાવવાળી જગ્યાનું પંચનામું કરવા માટે આવેલ છે। હાલ આમાં અલગ અલગ બે ગુના દાખલ થયેલા છે। એક ગુના જે છે પ્રોહિબિશનનો દાખલ થયેલ છે જેની અંદર 2 આરોપી વ્રજ શાહ તથા સમીર શાહને અટક કરવામાં આવેલ છે। જ્યારે ફરજ રૂકાવટના ગુનાની અંદર જે છે જૈનમ શાહને અટક કરવામાં અગાઉ માફીપત્ર એ બાબતે જે છે આ ઘટના બનેલ એ બાબતે એનું જે છે એનું વિદ્યાર્થીનું જે ભણતર છે અને એના એજ્યુકેશનને ધ્યાને રાખીને જે છે માફીપત્ર લખાવવામાં આવેલ હતું। પણ અત્યારે હાલ અલગથી ગુનો દાખલ કરીને જે જગ્યા છે જે સામે ચાલીને દેખાડવા માંગતા હોય જે છે જગ્યા પર આવેલા અને જે રીતનો બનાવ બનેલો એ બાબતે એમને પોલીસ મુદ્દામાલમાં બસ એક મિની કૂપર ગાડી જે તે સમયે આવેલા એ ગાડી કબજે લેવામાં આવી છે। એ સિવાયની કોઈ વસ્તુ લેવામાં નથી આવી। તો બિલકુલ જે રીતે પોલીસ દ્વારા આરોપીને હાલ ઘટના સ્થળ પર લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તેમજ જે આરોપીની કાર છે તે પણ કબજે લેવામાં આવી છે। ત્યારે જે રીતે શરૂઆતમાં પોલીસે ઢીલું વલણ અપનાવતા સોશિયલ મીડિયા પર પણ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા। ત્યારે પોલીસ આખરે હરકતમાં આવી છે અને કાયદાનું ભાન કરાવવા માટે આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।